વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાર્બનિક રસાયણની અંદર આવતા વિવિધ બંધોની વાત કરીશું. આમ તો અકાર્બનિક રસાયણમાં આવતા બંધ વિશે આપ શીખી ગયા. એક આયનિક બંધ છે, બીજો સહસંયોજક બંધ છે, બીજો સહવર્ગ સહસંયોજક બંધ છે. એમ કાર્બનિક રસાયણોમાં વિવિધ પ્રકારના બંધ રચાતા હોય છે. એ પૈકીનો એક બંધ છે તે પેપ્ટાઇડ છે. પેપ્ટાઇડ બંધ છે એ હંમેશા એમિનો એસિડ્સ વચ્ચે રચાય છે. બે એમિનો એસિડના અણુઓ લઈ લો અને એનું નિર્જલીકરણ થાય ત્યારે પાણીનો એક અણુ દૂર થાય અને બંને વચ્ચે જે બંધ રચાય છે તે પેપ્ટાઇડ બને. તો આ રીતે ક્રમશઃ એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય અને પોલીપેપ્ટાઇડની શૃંખલા બનાવે છે. બીજો જે બંધ છે તે સેકેરાઇડ્સમાં જોવા મળે છે, એટલે કે શર્કરામાં જોવા મળે છે. જે પોલિસેકેરાઇડ્સ બને છે ત્યારે ગ્લાયકોસિડિક નામનો બંધ રચાય છે. મોનોસેકેરાઇડ્સના બે અણુઓ છે એકબીજા સાથે જોડાય, એમાં પણ પાણીનો એક અણુ દૂર થાય, નિર્જલીકરણ થાય અને તેની અંદરથી ત્યાર પછી ડાયસેકેરાઇડ, ત્રીજો અણુ જોડાય તો ટ્રાયસેકેરાઇડ અને આમ એક પછી એક ક્રમશઃ સેકેરાઇડ્સના અણુઓ જોડાય અને પોલિસેકેરાઇડ્સ બને છે. દાખલા તરીકે અહીંયા ગ્લુકોઝ છે એ મોનોસેકેરાઇડ છે, બીજો ગ્લુકોઝનો અણુ પણ મોનોસેકેરાઇડ છે, એકબીજા સાથે જોડાય અને માલ્ટોઝ નામનો ડાયસેકેરાઇડ્સનો અણુ બને છે. એ રીતે ન્યુક્લિક એસિડ્સની અંદર પણ બનતું હોય છે. દાખલા તરીકે આરએનએ ડીએનએમાં આપણે જોયું હશે, એની રચના થાય છે ત્યારે જે પેપ્ટાઇડ બંધ બને છે તેમાં 3 કાર્બન પરમાણુ પર OH હાઇડ્રોક્સાઇડ OH નો અહીંયા ક્રિયાશીલ અણુ છે. પછીના ન્યુક્લિયોટાઇડ્સના 5મા કાર્બન પરમાણુ સાથે કે જ્યાં ફોસ્ફોડાયસ્ટર બંધ એટલે કે ફોસ્ફેટના અણુ સાથે જોડાય છે અને આ રીતે એસ્ટર બંધ બનાવે છે. આ એસ્ટર બંધ છે એ બંને છેડે રચાતો હોવાથી એને ફોસ્ફોડાયસ્ટર બંધ કહેવામાં આવે છે. તો આ રીતે ડીએનએ એટલે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડમાં વોટસન અને ક્રિકનું મોડેલ શું સૂચવે છે? એ દ્વિતીયક સંરચના સૂચવે છે. તેમના બેવડી કુંતલમય એકબીજાને પ્રતિ સમાંતર શર્કરાના અણુઓ એ નાઇટ્રોજન બેઝ સાથે અથવા તો બીજી શર્કરા સાથે ફોસ્ફેટ બંધથી જોડાય છે. આ એક શૃંખલા છે, આ બીજી શૃંખલા છે. શૃંખલા છે એ પોલીપેપ્ટાઇડની છે, એટલે આ પોલીપેપ્ટાઇડની બે શૃંખલાઓ છે એકબીજા સાથે પ્રતિ સમાંતર ગોઠવાયેલી છે. બંને વચ્ચે જે પગથિયા જેવો ભાગ દેખાય છે તે નાઇટ્રોજન બેઝ છે. નાઇટ્રોજન બેઝ તરીકે પ્યુરિન અને પિરિમિડિન છે. તેના પ્યુરિનના બે ઘટકો છે, એ અને ટી એટલે કે એડિનોસાઇન અને થાઇમિન, અને પિરિમિડિનના G અને C એટલે ગ્વાનિન અને સાઇટોસાઇન એકબીજા સાથે ટ્રંક્સ અને ગ્રુવ્સની મદદથી જોડાય છે. ત્યારે એ સીડીના પગથિયા રચે છે અને તમે જોઈ શકો છો કે અહીંયા A અને G સાથે જોડાય છે. આ પ્યુરિન છે તો આ પિરિમિડિન છે. તો બંને પ્રતિ સમાંતર છે, પ્રતિસ્થાપિત છે. એ બંને વચ્ચે નબળો હાઇડ્રોજન ત્રિબંધ હોય છે, જ્યારે C અને T વચ્ચે ત્રિબંધની રચના થતી હોય છે. તો આ રીતે નાઇટ્રોજન બેઝ અને શર્કરા સાથે જોડાય અને તેની અંદરથી ન્યુક્લિયોસાઇડ બને અને પછી બે ન્યુક્લિયોસાઇડ એકબીજા સાથે જોડાય અને ન્યુક્લિયોટાઇડ બને છે. કુંતલીય નિસરણી જાણે બનાવતી હોય એવું લાગે છે. આવી કુંતલ આકારની છે અને વચ્ચે પગથિયા છે, માટે એને કુંતલીય નિસરણી કહે છે. પગથિયામાં બેઝ સ્વરૂપે હમણાં આપણે જોઈએ એ રીતે નાઇટ્રોજન બેઝ છે, પ્યુરિન અને પિરિમિડિન. વળી એક પગથિયું બીજા પગથિયા સાથે 36 અંશના ખૂણે વળેલું છે. આવા કુલ એક કુંતલમાં 10 પગથિયા છે. આમ બે કુંતલ વચ્ચેનું અંતર 34 એંગસ્ટ્રોમ છે અને બે પગથિયા વચ્ચેનું અંતર 34/10 એટલે કે 3.4 એંગસ્ટ્રોમ યુનિટ છે. 1 એંગસ્ટ્રોમ એટલે અગાઉ આપણે શીખી ગયા કે 10⁻⁹ મીટર અને 1 એંગસ્ટ્રોમ મીટર કહેવામાં આવે છે. સામાન્ય રીતે આવા ABCD ના ટૂંકાક્ષરી નામ દઈ અને આ જે વોટસન ક્રિકનું મોડેલ છે એ B પ્રકારનું DNA મોડેલ છે.
જે આપણે ઘટકોની ગતિક અવસ્થા સામાન્ય રીતે સજીવ છે હજારો રાસાયણિક પ્રક્રિયાઓ શરીરમાં ચાલતી હોય છે આમાં હજારો રસાયણો બનતા હોય છે તેમની સાંદ્રતા નિશ્ચિત હોય છે તેમની સાંદ્રતા મોલ પ્રતિ સેલ અથવા મોલ પ્રતિ લિટર વડે દર્શાવવામાં આવે છે આ જે રસાયણો છે સતત એકબીજામાં અદલાબદલી થયા કરતા હોય છે અને જૂના જૈવ અણુઓ તૂટી અને નવા જૈવ અણુઓનું નિર્માણ થતું હોય છે નિર્માણ અને વિખંડનની પ્રક્રિયા જૈવ અણુઓમાં સતત ચાલતી હોય છે આ દરમિયાન ચયાપચયિક રૂપાંતરણ ચાલે છે એમિનો એસિડમાંથી દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ જાય તો એમાઇનમાં રૂપાંતરણ ન્યુક્લિયોટાઇડમાંથી એમાઇન સમૂહ દૂર થઈ જાય તો તેની અંદરથી જુદું રસાયણ બની જતું હોય છે આ બધી ચયાપચયિક પ્રક્રિયાઓ છે એકલી થતી નથી એકબીજા સાથે જોડાય છે એક પ્રક્રિયા પૂરી થાય તો બીજા પ્રકારની પ્રક્રિયા ચાલુ થતી હોય છે આમ એકબીજા ઉપર સંબંધિત રાસાયણિક પ્રક્રિયાઓ થાય ચયાપચયિક ક્રિયા થાય છે માટે એમાં ચયાપચકોનું એકબીજામાં રૂપાંતર અથવા પરિવર્તન સતત થયા છે આમ એક ચયાપચક બીજા ચયાપચકમાં રૂપાંતરિત થતું હોય છે પ્રક્રિયાઓની શૃંખલા દ્વારા થાય છે અને તેની દિશા પણ નિશ્ચિત હોય છે નિશ્ચિત વેગ હોય છે નિશ્ચિત દિશા હોય છે એટલે કે ચયાપચયોના જે વહનને શરીરના ઘટકોની ગતિક અવસ્થા કહેવામાં આવે છે ગતિક અવસ્થાની આ વ્યાખ્યા છે પ્રત્યેક રાસાયણિક પ્રક્રિયા છે ઉત્પ્રેરક છે એટલે કે ગતિ વધારનારા ઘટક છે એને ઉત્પ્રેરક કહેવાય અને એવા પ્રોટીન કે જે ઉદ્દીપન અથવા ઉત્પ્રેરણની પ્રક્રિયા કરે છે અથવા ક્ષમતા ધરાવે છે તેને ઉત્સેચક કહેવાય જીવનનો ચયાપચયિક આધાર સામાન્ય ઘટકમાંથી જટિલ ઘટક બનવું દાખલા તરીકે આ એસિટિક એસિડ છે એમાંથી કોલેસ્ટ્રોલ બન્યું અથવા તો જટિલ ઘટકમાંથી સામાન્ય ઘટક બનવું એટલે કંકાલની અંદર ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડમાં રૂપાંતર થવું તો જે પહેલા સામાન્ય ઘટકમાંથી જટિલ ઘટક બનવું એને ચયપથ કહેવામાં આવે છે અથવા તો એને જૈવ સંશ્લેષણ પથ કહેવામાં આવે છે જ્યારે કંકાલ સ્નાયુમાં જે લેક્ટિક એસિડમાંથી શક્તિ મુક્ત થાય છે ત્યારે એ જે પથ છે એને અપચય પથ કહેવામાં આવે છે આ મુક્ત થયેલી બધી શક્તિઓ છે એ કંઈ આપણા અંગો એકી સાથે વાપરી કાઢતા નથી તો બચેલી શક્તિ છે એનો સંગ્રહ કરવા માટે કોઠાર સ્વરૂપ એડિનોસાઇન ડાયફોસ્ફેટ એટલે એડીપી નામના કણ હોય છે એમાં એનર્જી મળે એનું રૂપાંતરણ એટીપી માં થાય છે એટીપી એટલે શક્તિ સભર કણ છે કે જ્યારે શરીરને શક્તિની જરૂર પડે ત્યારે શક્તિ આપીને ફરી એટીપી માં રૂપાંતર થઈ જાય એટલે શક્તિના ચલન તરીકે એટીપી ની ગણવામાં આવે છે આમ એડીપી નું એટીપી માં અને શક્તિ મુક્ત થતા એટીપી નું એડીપી માં રૂપાંતર થતું હોય છે જીવંત અવસ્થા એટલે નિશ્ચિત સાંદ્રતામાં હજારો રાસાયણિક સંયોજનો આપણને આપણા શરીરમાં જોવા મળે છે જેને ચયાપચયકો અથવા તો જૈવ અણુઓ કહેવામાં આવે છે સામાન્ય રીતે રુધિરની અંદર 4.5 થી 5 મિલીમોલ એ શુગરની માત્રા છે અંતઃસ્ત્રાવમાં તેનું પ્રમાણ ખૂબ જ ઓછું એટલે કે નેનોગ્રામ પ્રતિ મિલીલીટરમાં હોય છે બધા સજીવો છે એ સ્થિર અવસ્થામાં હોય છે જેની અંદર નિશ્ચિત માત્રામાં જૈવ અણુઓ હોય છે અને એક જૈવ અણુનું બીજા જૈવ અણુમાં રૂપાંતર આમ સતત થયા રાખતું તેને જૈવ અણુનું ચયાપચયિક પ્રવાહમાં રૂપાંતરણ કહેવામાં આવે છે જે રાસાયણિક કે ભૌતિક સંતુલનથી પ્રાપ્ત થતું હોય છે જીવન એક અસ્થાયી સંતુલિત અવસ્થા છે ખરેખર સંતુલિત અવસ્થા નથી અસ્થાયી અવસ્થા છે જેની અંદર એક પ્રક્રિયા થાય એટલે એક પદાર્થનું નિશ્ચિત માત્રામાં સાંદ્રતા ઘટે એટલે તરત જ એનું બીજા પદાર્થનું રૂપાંતર થઈ અને તે સાંદ્રતાને ફરી સરભર કરતું હોય છે જેનાથી કાર્ય કરી શકાય છે અને ચયાપચય વગર જીવંત અવસ્થા મળતી નથી